ત્યારે ભાગવત કથા સાંભળી અને સ્વનો નહીં પણ સમગ્રનો વિચાર યુવાધન કરે. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. આમ તો ચૈત્ર માસ એટલે કહી શકાય કે પિતૃ મોક્ષાર્થે કથાઓનો માસ હોય છે. રામાયણની વાત હોય, ભાગવતની વાત હોય, અનેક પ્રકારની કથાઓનો મહિમા છે એ ગવાતો હોય છે. આજે આપણે આવી પહોંચ્યા છીએ તળાજા ગામે. ત્યાં આગળ કહી શકાય કે મુળુભાઈ ભમરનો જે પરિવાર છે, પાદરી ગામ છે, ત્યાં આગળ શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે. જે પ્રકારે કહી શકાય સમગ્ર ગુજરાત, દેશ અને વિદેશની ધરતી પર જે નામ ગુંજી રહ્યું છે, પૂજ્ય ભાઈશ્રી એમના કૃપાપાત્ર શિષ્ય છે હાર્દિકભાઈ જોશી આજે આપણી સાથે જોડ્યા છે. આપણે તેમની સાથે વાત કરવાના છે. ભાગવત કથાની જે વાત કરવી છે આપણે તેમની સાથે વાત કરવાની. હાર્દિકભાઈ, સૌથી પહેલો સવાલ એ છે, ભાગવત કથા વાંચવી એવો નિર્ણય ક્યારે અને શા માટે થયો? સૌથી પહેલાં આપને અને આપની ચેનલના સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ, સૌને જય સિયારામ. પરમ પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે, જેમ નીતિનભાઈએ કીધું અને એમણે જણાવ્યું. મૂળવાતા ભમ્મર અને ભમ્મર પરિવારના આંગણે જ્યારે દિવ્ય ભાગવત કથા ચાલી રહી છે ત્યારે તમે સૌથી પહેલાં તો મારો આનંદ વ્યક્ત એ કરું છું કે શહેરથી તમે ગામડા સુધી આવ્યા એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે સામાન્ય રીતે શહેરોની વાતો શહેરોના લોકો સુધી પહોંચતી હોય છે, પણ આ ગામડું અને ગામડામાં પણ પાછું રૂડું મજાનું ખેતર છે, આ વાડી છે અને વાડીમાં જ સરસ મજાનો મંડપ બાંધી અને ભાગવત કથા ચાલી રહી છે. ત્યારે ભાગવત કથા કરવાનો વિચાર, મારો જન્મ વૈષ્ણવ બ્રાહ્મણ પરિવારમાં. અમારો પરિવાર પુષ્ટિ પરંપરાની સાથે જોડાયેલો અને 450 વર્ષ જૂની હવેલી જે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીનું સેવ્ય સ્વરૂપ શ્રી બાલમુકુંદજી, અમરેલી જિલ્લાનું નાનકડું એવું ખોબા જેવડું અમારું ગામ ધરાઈ, અને અમારો પરિવાર એટલે ધરાઈ બાલમુકુંદજી હવેલીના મુખિયાજી પરિવાર. અને મારા દાદા એ મર્યાદી હતા. ક્યાંય પણ જાય તો કોઈના હાથનું જમવું નહીં, કોઈને ત્યાં પાણી પીવું નહીં. ચારધામની યાત્રા કરી તો પણ પોતાની સાથે બધો સીધો સામાન લઈ અને કરી ખૂબ મર્યાદાનું પાલન કરતા. અને એમની ખૂબ ઈચ્છા હતી કે મારા પરિવારમાં કોઈ ભાગવત કથાકાર થાય. કારણ કે મારી પોતાની 8મી પેઢીએ કડીકલોલના મૂળ અમે બ્રાહ્મણો યાત્રાએ નીકળેલા અને ચિત્તલ સ્ટેટ સરવૈયા દરબારનું દેવદેબા જામનગરથી ત્યાં સાસરે આવેલા અને એમને સાથે બાલમુકુંદ પ્રભુ પધારેલા. ત્યારે જે ભાઈ ભાગવત કથા કરતા હતા એમને બાલમુકુંદજીની સેવા સોંપી. એટલે 8મી 9મી પેઢીએ અમારા કથાકાર હતા અને એ પછી અમારી કુલ પરંપરામાં કોઈ કથાકાર થયું નહીં. અને દાદાની ખૂબ ઈચ્છા કે કોઈ કથાકાર બને. અને મને નાનપણથી થોડો આ બધો અધ્યાત્મ તરફનો, એટલે નાનપણમાં તો કોઈ એવો ભાવ નહોતો કે કથાકાર, પણ પછી મને ભણવા માટે પોરબંદર સાંદીપની વિદ્યાનિકેતન પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા જે સંચાલિત છે ત્યાં મૂક્યો. અને ત્યાં પણ ભણતા ભણતા થોડા વર્ષ તો હજી કંઈ ખબર નહોતી કે ભવિષ્યમાં શું બનવું. કારણ કે સમય એવો હતો ત્યારે બસ ભણવાનું જ કામ, ભવિષ્યનું જોયું જશે. કોઈ ચિંતા અત્યારના સમયના યુવાનો જેમ ભવિષ્યની ચિંતા કરે છે એવી અમે કોઈ ચિંતા કરતા નહીં, ભણવામાં જ ખાસ ધ્યાન. અને પછી એક વખત બેઠા બેઠા જ પૂજ્ય ભાઈશ્રીની કથા ચાલતી હતી અને એમાં પરીક્ષિત મહારાજ અને સુખદેવજી મહારાજની કથા સંભળાવતા હતા ભાઈશ્રી. અને પછી અમે મુંબઈ ભાઈશ્રીની સાથે કથામાં જવાનું થયું અને ત્યાં એક દ્રશ્ય જોયું. હજારો લાખોની સંખ્યામાં લોકો પૂજ્ય ભાઈશ્રીને આવીને પ્રણામ કરે. હું તો ગામડામાંથી, અભાવમાંથી આવેલો સાધારણ પરિવાર, એટલે એ બધી ચકાચોંધ જોઈ અને આંખો ચાર થઈ ગઈ. મંડપ જોયો, લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકોને જોયા પ્રણામ કરતા, મોટી ગાડીઓ, બંગલાઓ બધું જોયું. તો સામાન્ય રીતે બાળકના મનમાં જેમ થાય એમ આકર્ષણ થયું. અને પછી જોયું કે બધા આવી અને ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં પ્રણામ કરે છે. અને ત્યારે મને મનમાં ત્યારે જ વિચાર સ્ફુર્યો કે આ બધું જ છે એ ભાગવતજીના કારણે છે. એટલે આ બધાને પકડવાની જરૂર નથી, ભાગવતને પકડી લઈએ તો આ બધું પકડાઈ જશે. બસ ત્યારથી ભાગવતજી અને પૂજ્ય ભાઈશ્રીનું શરણ લઈ લીધું અને યાત્રા ચાલે છે. ખાસ કરીને શ્રીમદ ભાગવતની વાત કરી છે આપણે, આપે જે પ્રકારે ભાગવતને પકડ્યું છે,
આજની યુવા પેઢીને શ્રીમદ ભાગવતમાંથી શું લેવા જેવું છે? આજની યુવા પેઢીને ખાસ તો શ્રીમદ ભાગવતમાં જે સંદેશાઓ આપવામાં આવ્યા છે વિવિધ ચરિત્રો દ્વારા, એ શ્રીમદ ભાગવત મહાપુરાણમાંથી લેવા જોઈએ. સૌથી પહેલાં જે કથા છે ગોકર્ણ મહારાજની, એ કથામાંથી જે સંદેશ મળે કે મહારાજ પરીક્ષિતની જે કથા છે કે મહારાજને શ્રાપ થયો અને મૂકીને નીકળી ગયા, તો આજનો યુવા આમ વધારે પડતું આપણે જોઈએ તો એમાં મુખ્ય ભૂમિકા શિક્ષણની છે કે શિક્ષણ જે પ્રકારે અપાય એ પ્રકારે યુવાઓનું માનસ બને. તો સ્વકેન્દ્રિતા તરફ આજનું યુવાધન જઈ રહ્યું હોય એવું આપણે બધા જ જોઈ શકીએ છીએ. પહેલાંના સમયમાં તો પોતાનો વિચાર તો માણસ ક્યારેય કરતો જ નહીં, બહુ ઓછો કરતો. પોતાનો વિચાર ન કરી સમાજનો, કુટુંબનો, એ બધાના કલ્યાણનો વિચાર કરતો. ત્યારે ભાગવત કથા સાંભળી અને સ્વનો નહીં પણ સમગ્રનો વિચાર યુવાધન કરે. અને યુવાનો વહેતી નદી છે, વહેતી નદી જેવા છે, અને નદીને આમ માર્ગ મળે ત્યાંથી એ વહે, પણ જો એને યોગ્ય દિશા આપવામાં આવે તો અવશ્ય ભારત દેશ પાસે જે યુવાધન છે એવું વિશ્વમાં કોઈ દેશ પાસે નથી. ક્રાંતિ સર્જી શકે અને બહુ મોટું કામ કરી શકે એવું આપણા દેશની પાસે યુવાધન છે. છેલ્લો સવાલ, યુવા પેઢીની તો આપણે વાત કરી છે ઓલ ઓવર સમાજ માટે, ભાગવતને સમજે, ભાગવતને માણે, ભાગવતને જાણે, એમના માટે ટૂંકમાં કહેવું હોય તો શું કહેવાય? આ મારું, આ મારી જ્ઞાતિનું, આ મારા સમાજનું એ બધી મૂકી અને આપણે બધા હિન્દુઓ છીએ, આપણે બધા સનાતનીઓ છીએ, એ તરફ આગળ વળવાનો હવે સમય આવી ગયો છે. કારણ કે નહીંતર એમાં ક્યારે અન્ય સંસ્કૃતિઓ આવીને આક્રમણ કરી જશે છુપી રીતે, એ આપણને પણ ખબર નથી. એટલે હવે એ સમય ભૂલી જવાનો આવ્યો છે. ફાટાઓ પડી ગયા છે જે બધા બ્રાહ્મણ, આ જાટ, આ ક્ષત્રિય, આ આહિર, આ પટેલ, આ ફલાણો, એ બધું મૂકી અને હું હિન્દુ છું અને એના કરતાં સૌથી પહેલાં હું માણસ છું અને મારી માણસાઈ બધાના માટે હોવી જોઈએ. ભાગવતજીનો આ સૌથી મોટો સંદેશ છે. કારણ કે આખા એ ભાગવતમાં ક્યાંય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર આવી રીતનું ક્યાંય એવું વર્ણન જોવા નથી મળતું કે બ્રાહ્મણ હોવાના કારણે એને આ મળ્યું, ક્ષત્રિય હોવાના કારણે એને આ મળ્યું, વૈશ્ય હોવાના કારણે એને આ મળ્યું, શૂદ્ર હોવાના કારણે એને આ મળ્યું. સમાજમાં સમરસતા રહે, બધા સંપીને રહે, ભાઈચારાથી રહે, પ્રેમથી રહે અને એના દ્વારા એક આધ્યાત્મનું વાતાવરણ નિર્માણ પામે. ધાર્મિક નથી બનવાનું પણ આધ્યાત્મિક તો જરૂર બનવાનું છે.